બગવદર પોલીસે મોજા ટોલનાકા સુધી કારનો પીછો કરી કારમાંથી વિદેશી દારૂની 180 બોટલ સાથે શખ્સને પોલીસે ઝડપી લીધો છે અને કુલ 4,85,000નો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ દરમિયાન દારૂ આપનાર શખ્સનું પણ નામ ખોલાવ્યું છે. બગવદર પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે 10 વાગ્યાની આસપાસ વિંજરાણા પાટિયા પાસેથી શંકાસ્પદ કાર નીકળતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે કાર ઊભી રાખવાને બદલે ભગાડી મૂકી હતી. આથી પોલીસે પોતાની ખાનગી કાર વડે તેનો પીછો કરતા કાર કાંટવાળા બખડલા થઈને ગોસા ચેકપોસ્ટ તરફ ભાગી હતી. ગોસા ચેકપોસ્ટ પર મુકાયેલા બેરિકેડને પણ ઠોકર મારીને કાર માધોપુર તરફ ગઈ હતી. અંતે મોજા ટોલનાકા પાસે અન્ય પોલીસ કર્મીઓએ મોટરસાઇકલો અને સ્કૂટરથી રસ્તો બ્લોક કરતા ચાલકે કારને અથડાવીને ઊભી રાખી હતી. કાર ઊભી રહેતા પોલીસે ચાલક પાલખડા ગામે રબારી કેળામાં રહેતા 52 અજાભાઈ શામળાને ઝડપી પાડ્યો હતો. કારમાં તપાસ કરતા પાછળની સીટ અને ડિક્કીમાંથી અલગ અલગ બ્રાન્ડની 1,80,000ની કિંમતની વિદેશી દારૂની 180 બોટલો મળી આવી હતી. જાહેર જગ્યા અને ભીડ હોવાને કારણે પોલીસે કાર અને ચાલકને બગવદર પોલીસ સ્ટેશને લાવીને 3 લાખની કાર, 5,000નો મોબાઈલ અને દારૂ મળી કુલ રૂપિયા 4,85,000નો મુદ્દામાલ કબજે કરી આરોપી 52ની પૂછપરછ કરતા તેણે આ દારૂનો જથ્થો રાણપરના સાગર બાવાજી નામના શખ્સ પાસેથી ફોન દ્વારા સંપર્ક કરીને મેળવ્યો હતો. આથી પોલીસે સાગર સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.